બુકનું નામ હું મેજિક બુક જો મેજિક બુક છે ને હાથમાં બતાવ્યો મય હું આવો મય અલગ અલગના ચિત્રો આવી અને મય આ સાઈડ એબીસીડી એ સાઈડ એબીસીડી ના બાજુ જોવા એ દ્વારા જોવા વાવાઝોડું આવી ગયો જો પાછું વરસાદ ન જો માહોલ કેવું લાગે જો એ આ બધું અંધારીને આવ્યો અને હવે થઈ ગયા ને વરસાદ આવી ગયો તમે જુઓ ચાંદનો આવતો હતો અને આવી ગયો ફાઇનલી જો અને આપણો ગાડી ધોરાઈ ગઈ રેડી થઈ ગઈ તો હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં ને મજામાં જશો આપણું હાર્દિક સ્વાગત કરું તો વાગવામાં તો 9 વાગી ગયા તો ઘેર હતા એટલે થોડો લેટ વ્લોગ સ્ટાર્ટ કર્યો જો સવારમાં આપણા માટે ચા બની જાય કે આપણો રવિવાર છે એટલે કોઈ એક ટાઈમ જમવાનું અને એક ટાઈમ જમવાનું જોવા અને આજ તો ફાફડા પણ પડી રહે તમે જુઓ પણ આજ ખાવાના નહીં ને કે આપણે નાસ્તામાં ખાઈ એટલે એવું છે અને આપણા ફેવરેટ છે ચા બહાર લઈને જાય તો આજે હું અને મમ્મી બે છીએ પપ્પા જે ગાડી ચલાવવાની નાગીશ જેવા તો ફરીથી બાલ કપાવવા તો ચંદ જે હોય તો આપણા નાગીશને જ પૂછી લઈએ છીએ અને આ તો શું કરીએ હું નહીં તમે બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો તો ફાઇનલી ચા પી લીધો ને જો મમ્મીએ બાટલા ભરી દીધા અને ફ્રીજમાં મેલ્યા જુઓ અને આ બાટલો જોમ થઈ ગયો અંદર અને આ બાટલો જોમ થઈ ગયો તમે જુઓ અને એ નહીં નીકળતો અને જો બધા બાટલા ઠંડા થવા મેલી જાય અને કારાથી જે આપણો વાવાઝોડું આવ્યું હતું એમાં તમને કેરીઓ બતાવો પછી એટલી પાડી છે જુઓ એ આ બધી વાવાઝોડામાં પડી હતી અને બીજી માની તો મેલી કાટલી જ છે અને બીજી આપી દીધી એવું છે ઓમાં વાટકું જો કેરીઓ તો કોઈ હવે દેખાતી નહીં તમે જોઈ લો છોય કેરી એટલી બધી નહીં દેખાતી તો હજુ તો છે પણ પાડે એવી નહીં કવર પાડવો નહીં વધારે અને આ બાજુ પણ ઓબો છે જો બધી કોરા ઓબા જ છે પેલી બાજુ તો ફાઇનલી આપણે નાગેશ બાલ કપાઈને આવી ગયો તમે જુઓ આના તો સ્કૂલમાં મોટા બાલ ના રાખે એટલે કપાઈને આવતો રહ્યો જુઓ અને મારથી નેના કરાવી દીધા અને એનો ભાઈબંધ આવી ગયો ખાસ મિત્ર જુઓ જય માતાજી આપણો ચિરાગ અને આપણો નાગે જુઓ કેવું લાગે બાર અને એને ગોળો લઈને ગયો તો જુઓ અને આખું વાતાવરણ દરરોજ હવે આવું જ કરશે કે હવે શું કહેવાય વરસાદની સિઝન આવી છે તો ફાઇનલી આપણો નાગેશ બાળ કપાઈને આવ્યો ને જો નાવા બેસી ગયો તો મેં ચાંદનો આવ્યો પણ હાલ નાવા બેસી ગયો અને મેં ડૂબકી મારજે હા જો જોયા બતાય જો પગ બાર કાઢશે એ જાદુ કે ગાઈસ આપણો નાગેશ નહીં આવતો રહ્યો ને પપ્પા કાલે બુક લાવ્યા હતા એના માટે પણ ચી બુક તમે જોવો મજબૂત બુક બુકનું નામ હું મેજિક બુક જો મેજિક બુક છે ને હાથમાં બતાવ્યો મય હું આવો મય અલગ અલગના ચિત્રો આવી અને મય આ સાઈડ એબીસીડી એ સાઈડ એબીસીડી ના બાજુ જોવા એ દ્વારા જોવા હા સોયું હી પછી બીજી બતાવો આ સાઈડ બાજ તમે જો બાજુ છો આ ઉડા એ જો પછી આ સાઈડ છોકરો ડાન્સ કરી જો પછી બીજું બતાવ આ હરણ ડરા જો હરણ જો મજબૂત બુક આ સાઈડ ચીક અને આ બાજુ પેલી આપણો ડબુડો આવી રહી ને આ સાઈડ છોટા ભીમ ડરો નાખે છોટા ભીમ દડો નાખે તમે ના સાઈડ ડોરેમોન જો એ ડોરેમોન ને અને બીજું બતાવ બસ આટલા જ છે અને હજુ ભાલુ છે તમે જુઓ અને આ સાઈડ ભૂતનાથ નું ભૂતનાથ તમે ના ખાલી જોયા આ તો બહુ સારું નાચ બીજું બતાવ બીજું છે લઈ હજુ આ પેલું સ્પાઈડરમેન જો ખાલી કૂચકો મારે આ સાઈડ વાઘ ના વાઘ નહીં કોઈ બીજું છે ચિત્તો બીજું આ ઘોડો બ્લેક આવા કેસરી શેકડી ઘોડો અને બાજુ આ સાઈડ ક્રિકેટ ધોની કોપ જે હોય અને આ સાઈડ આપણો પહાડ હવે પટી ગયો આ પહાડ જે જાય સિલ્લી પેજ આપણે અને સસલું દોડો અને
આ સાઈડ આપણે મેજિક તો નહીં થતું. મેજિક તો ના થાય ને એ પહેલાં જ બુક એટલે અને કેવું મસ્ત તું કમેન્ટ કરજે. નાગેશના લિયાલીન પપ્પાએ એવું કે આવું લાયા હતા હા ચીવી આ મસ્ત. મસ્ત. તો તમને કેવી લાગી કમેન્ટ કરજો ને. આવી બુક જોરદાર હોય. તો ફાઇનલી વાગવામાં આપણો 12 વાગી જાય ને. જો આપણો તો રવિવારે એટલે પડેકો 2 લાવી દીધો ને એમાં આપણે પહેલી તમે જુઓ પહેલી ફળમાં એટલે ફળ ખાવાય અને એમાં આપણે ક્યાંક આપણે બનાવ્યું મમ્મી ખાવા આમાં હજુ રોટલીઓ થઈ આપણે જો જેઠાલાલ જ છે પણ આ બીજી ઢબુડા છે યાર આમ પેલો સીરિયલ એવું છે અને આપણે થોડી વાર જમી લઈએ. સો ફાઇનલી 12:30 થઈ ગયા ને. સંજયને બધા બી આવી જાય હોય અને મમ્મીને જુઓ ખાવાનું બનાવી દીધું બટાકાનું શાક તમે જુઓ અને રોટલી બનાવી. આપણે તો ફરાળી કરી દીધું એટલે હવે આપણે ખાવાનું નહીં પછી હોડી ખાવાનું તો થોડી વાર આરામ કરીને પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ તો ચાલો. સો ફાઇનલી વાગવામાં આપણે 5 વાગી ગયા હતા ને જો મમ્મી હાલ જ ચા મૂકી દીધો અને નાગેશ પણ પીવા માંડ્યો જુઓ ભત્રીજો આવી ગયો અને આપણે સવારના કોઈને આવ્યા નહીં એટલે અત્યારે આપણે નાવાનું આપણે નહીં પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ તો તમે બ્લોગ જોતા રહેજો. સો ફાઇનલી જો ચા મેલાય છે. ચા મમ્મી મિલા પપ્પા આવી ગયા એટલે ચા મેલી અને આપણે જો જમવાનું આજ તો બની ગયું. દાળ ભાત છે પેલામાં આપણો દાળ બને છે અને આમાં ભાત છે અને ચા બની રહ્યો જો આદુ લેતા તો આપણે ફ્રીજમાં આદુ લેતા જો આપણે બાટલા ઠંડા થઈ ગયા બધા જો અને આ રહ્યું આદુ જુઓ તમે એ બધું આદુ લઈ લઈએ. તો ગાઈસ આપણે આવી ગયા સંજયભાઈ ઘેર તમે જુઓ જય માતાજી. અને જુઓ આપણે હાનું શાક મને નહીં ખબર. નહીં ખબર અને આ બાજુ પૌવાય અને હાનું શાક આમ તમે આ ખીચડી ચોરી અને ખીચડી નહીં પૌવાસી ખીચડી પૌવાસી તમને ખબર અને પેલી બાજુ અમથામાં આવી જુઓ અને રોટલા અને બધું કમ્પ્લીટ થઈ ગયું હમણાં અને આપણે એક દાળ ભાત બનાવ્યા એટલા સંજય બેઠા વેલા વેલા ખાવા બી આવી જાય. હો કે આવું પૂછ્યા તેમ રસ્તો હા તો આપણે ગાઈસ બલી એમના ઘેર આવી ગયા પણ વાવાઝોડું વધારે જો બલી આપણે રોટલા ઘરે પેલા વિડીયોમાં રોટલા કરતી હતી અને આ વિડીયોમાં ઘરે તમે જો અને અચાનક વાવાઝોડું આવી ગયો જો પાછું વરસાદનો જો માહોલ કેવું લાગે જો એ આ બધું અંધારીને આવ્યું અને હવે સંજયને બધા ડળો બેટ રમી સંજયની જુઓ અને આ બાજુ વાવાઝોડાનો થોડો માહોલ છે લ્યો જોઈ શકો છો અને મન નહીં લાગતું આજ વરસાદ આવો અને અંધારી જ છે જો બધી કોઈ અંધારી વધારે છે અને આપણે જમવાનો ટાઈમ થયો તો આપણે જમી લઈએ. તો ફાઇનલી 8 વાગે હતા ને હું પેલા ક્લિપમાં કીધું કે વાવાઝોડું આવ્યું હકીકતમાં આવી ગયું હતું વાવાઝોડું જુઓ અને આજ તો વાગવામાં 8 વાગી જાય ને વાવાઝોડું આવી ગયું જુઓ અને કેરી આપણે જુઓ બધી કેરી એટલી બધી કોઈ વધી નહીં હવે બધી પડી જાય જુઓ બધી પૂરા લેબડા બેબડા હલી અને અવાજ પણ એક તો આવતો હતો જુઓ હાલ જ વાવાઝોડું આવી ગયું ક્લિપ નાખીને તરત વાવાઝોડું આવી ગયું એવું છે જો ખાલી બધી રીતે આવી ગયું છે અને હવે એવી બધી સંભાવના વધારે તો આપણે વાગવામાં 8 વાગી ગયા ને હવે જમી લઈએ. તો ગાઈસ જમવાનું હળાથે બની ગયું જો દાળ ભાત મમ્મી આપો અને આપણે રોટલી અને આપણો નાગેશ અને આપણો દૂધ છે તમે જુઓ બધું અરે જુઓ બધું અને આપણો દાળ ભાત રહ્યા જુઓ અને આપણો ડુંગળી હો અને આપણો નાગેશ. તો ફાઇનલી 8:45 થઈ ગયા ને વરસાદ આવી ગયો તમે જુઓ ચાંદનો આવતો હતો અને આવી ગયો ફાઇનલી જુઓ અને આપણો ગાડી ચોરાઈ ગઈ રેડી થઈ ગઈ આ બધા બેસી જાય જુઓ નાગેશને વરસાદ આવી ગયો અને ફોન ચાર્જિંગ પણ અત્યારે કરી દઉં તમે જોઈ લો વરસાદ આવી ગયો અને થોડો ઓછો થયો ને ભાઈ હું કહું હવે લેવા દઉં જો મસ્ત લાગે ને તો બેસી ગયો. તો ફાઇનલી
ફાઇનલી વાગવા 9 વાગી જાય ને જો વરસાદ હજુ થોડો માપનું ચાલુ રહે અને આજનો વ્લોગ અહીંયા સુધી તો આશાજી આજનો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી સબસ્ક્રાઈબ કરતા જજો. જય માતાજી.